પરંતુ હવે આપણી સાથે નોવામાં ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગરજી. સાગરજી, ઘણા બધા રીઝન છે. એક તરફ તો એફઆઈઝનું સેલિંગ અટકવાનું નામ જ નથી રહેતું. કહી શકાય કે હવે રેકોર્ડ લો આપણે જોવા મળ્યા છે અધર કમ્પેરેટિવલી. અગર જો મંથની વાત કરું યા તો યરની વાત કરું. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ ફરી આપણે જોઈ રહ્યા છે કે $95 ઉપર હવે સસ્ટેન થઈ રહ્યું છે. અને હવે યુદ્ધને લઈને આપણે જે પણ વિચાર કરી રહ્યા હતા કે જે પણ ડિસ્કશન એ લોકોનું ચાલી રહ્યું હતું, ક્યાંક એક સંકેત મળી રહ્યા હતા, પરંતુ હવે ત્યાં પણ હવે સિચ્યુએશન વધુને વધુ એક ખરાબ થતી જોવા મળી રહી છે. બીજી તરફ સ્થાનિક સંકેતોની પણ અગર જો વાત કરશું તો સૌથી મોટું રીઝન બની રહ્યું છે ખરાબ મોન્સૂનની જે અનુમાન આવી રહ્યા છે, જે ડેફિનેટલી આપણા ભારતીય માઇક્રો ઇકોનોમીને એક ઝટકો આવનારા સમયમાં જોવા મળી શકે છે. એક તરફ આ બધી સિચ્યુએશન છે, બીજી તરફ આપણે જોઈ રહ્યા છે કે ફ્રાઇડેના આરબીઆઈ પોલિસી પણ આવવાની છે. અને સૌથી મોટો ઝટકો તો અહીંયા પણ હું પણ જોઈ રહી છું કે ગ્લોબલ લેવલ પર જે ભારતનો નંબર જે છે હવે માર્કેટ રેટિંગમાં, એ પણ અહીંયા આપણને રેન્કિંગ જે આપણને હવે 7મા નંબર પર આવી ગયા છે. હવે તો સાઉથ કોરિયા પણ આપણા કરતાં આગળ નીકળી ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ પિક્ચર ક્લિયર દેખાઈ રહ્યું છે કે એફઆઈઝ હવે ભારતમાં ઇન્ટરેસ્ટ નથી લઈ રહ્યા. સિચ્યુએશન ઘણી જ ક્રિટિકલ જોવા મળી રહી છે. તો આ જે બધી સિચ્યુએશનની વચ્ચે તમને ક્યાંક લાગે છે કે માર્કેટ ક્યાંક સપોર્ટ લઈ શકે ખરું નીચે, યા તો તમે કેવી રીતે આને જોઈ રહ્યા છો ઓવરઓલ? સો ઓબ્વિયસલી જેમ તમે કીધું ગ્લોબલી જે માર્કેટમાં એઆઈ થીમ બની રહી છે એના બેઝ પર તાઇવાન, સાઉથ કોરિયા આ બધા માર્કેટ એક લીડ કરી રહ્યા છે ઇમર્જિંગ માર્કેટમાં. સો આપણે લાસ્ટ કપલ ઓફ મંથ્સમાં આપણે રિટર્ન જોઈએ વિઝાવિઝ નિફ્ટી વર્સિસ તાઇવાન યા સાઉથ કોરિયા, તો ત્યાંનું આપણે ક્લિયરલી અંડર પરફોર્મર કરી રહ્યા છે. જ્યારે તાઇવાન અને સાઉથ કોરિયન માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. ઇનફેક્ટ નિકાઈ માર્કેટ બી આપણે લાસ્ટ 3 મંથ્સમાં 50% કાઇન્ડ ઓફ રિટર્ન જોવા મળ્યું છે. સો ઓવરઓલ એક થીમ બની રહી છે એઆઈની, અને ત્યાં આપણે એઝ અ ઇન્ડિયા આપણે હજી બી પિકઅપ નથી કરી શકતા. સો ક્યાંય ને ક્યાંય અગર આપણે જોઈએ ગઈકાલના સેશનમાં બી નાસ્ડાક ઓલ ટાઈમ હિટ કર્યા પછી બી આજે આપણે ઇન્ડિયન આઈટી સેક્ટર્સમાં જે સર્વિસ બેઝડ કંપની છે, એઆઈ બેઝડ કંપનીઝ નથી લાગતી રહી. સો એના માટે ક્યાંય ને ક્યાંય હજી બી આપણે પ્રેશર આવી રહ્યું છે. સો ઓવરઓલ કન્ટિન્યુએશન ઓફ થીમ અને એફઆઈઆઈનો આઉટફ્લો જે તમે કહી રહ્યા છો એ કન્ટિન્યુએશન થઈ રહ્યું છે. આપણે ઓલમોસ્ટ આ વર્ષે 3 લાખ કરોડના આઉટફ્લો જોયા છે એફઆઈના. અગર હું લાસ્ટ યરનું આઉટફ્લો જોઉં છું તો ઓલમોસ્ટ એ 3 લાખ કરોડ હતું. એ આપણે ઓલમોસ્ટ 6 મહિનામાં આપણે ઓલમોસ્ટ ક્રોસ કરી ચૂક્યા છે. એની કરતાં વધારે આઉટફ્લો છે. પ્રીવિયસ યરનું બી 3 લાખ કરોડ આઉટફ્લો હતું. સો ઓવરઓલ 2014 પછી અગર આપણે જોઈએ સો ક્યાંય ને ક્યાંય 12.5 to 13 લાખ કરોડનો આઉટફ્લો ઇન્ડિયન માર્કેટમાંથી થયો છે. સો ક્યાંય ને ક્યાંય હવે આ પ્રેશર ક્રિએટ કરી રહ્યું છે માર્કેટમાં. સ્પેશિયલી જે બીજા રીઝન છે યુએસડીઆઈએનઆર પ્લસ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને એઆઈ થીમ, તો ક્યાંય ને ક્યાંય બધા ફેક્ટર જે આવી રહ્યા છે એ બધા નેગેટિવ છે માર્કેટ માટે. બટ માર્કેટ ક્યાંય ને ક્યાંય હવે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. મને લાગે છે કે જે ટેકનિકલી અગર સપોર્ટની વાત કરીએ માર્કેટમાં, સો 23,100 અને 23,000નું આ જે લેવલ છે, મને લાગે છે કે માર્કેટ આ નિયર ટર્મમાં હોલ્ડ કરી શકે છે અને માર્કેટ અહીંથી હવે આપણે એક બાઉન્સ બેક આપી શકે છે ટુવર્ડ્સ 23,800, 24,000 મિનિમમ આપણે વિધિન 1 મંથમાં આપણે જોવા મળી શકે છે. સો આપણે ક્યાંય ને ક્યાંય સપોર્ટ ઝોન પર છીએ. જે એક્સ્ટ્રીમ પોઝિશન્સ છે, એક્સ્ટ્રીમ સેલિંગ ચાલી રહ્યું છે, એક્સ્ટ્રીમ ડાયવર્જન્સ ચાલી રહ્યા છે વિથ વર્લ્ડ માર્કેટ, એ આપણે ઓલમોસ્ટ નિયર ટુ હવે કમ્પ્લીશન માટે લાગી રહ્યા છે. જે લાર્જ કેપમાં લાગી રહ્યું છે, મિડ કેપ અને સ્મોલ કેપમાં ક્યાંય ને ક્યાંય હજી બી આપણે મને લાગી રહ્યું છે કે અહીંથી 1 to 3%નું ડાઉન સાઇડ હજી બી ઓપન છે. તો અગર મિડ કેપની વાત કરું છું યા સ્મોલ કેપની વાત કરું છું, સો નિયરલી 2%નું ડાઉન સાઇડ છે. બટ વિઝાવિઝ નિફ્ટીમાં મને લાગી રહ્યું છે આપણે ઓલમોસ્ટ 100 પોઈન્ટ્સ અને 150 પોઈન્ટ્સ વિચ ઇઝ લેસ દેન 1% ડાઉન સાઇડ હવે મને લાગી રહ્યું છે આવી શકે છે. તો ક્યાંય ને ક્યાંય 15 to 30 ડેઝ માટે હવે જે બી ન્યૂઝ આવવાના છે એ પ્રોબલી પોઝિટિવ આવી શકે છે. આપણે એક્સ્ટ્રીમ નેગેટિવ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે, ઓલરેડી માર્કેટ ફેક્ટર ઇન કરી રહ્યું છે. સો મને લાગે છે કે વિધિન 1 મંથ સિચ્યુએશન માઇટ ચેન્જ અને અહીંથી આપણે 23,800 to 24,000 જે સપોર્ટ હોલ્ડ કરી શકે છે અને ઉપરમાં 24,000 સુધી માર્કેટ જઈ શકે છે. સો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ મોમેન્ટમ બની શકે છે. બટ ફોર ધ ટાઈમ બિંગ આપણે એક્સ્ટ્રીમ સેલ ઓફની વચ્ચે છે અને 23,100 મને લાગે છે કે આ એક સપોર્ટ ઝોન છે અને અહીંથી માર્કેટ રિવર્સ થવાના હાઈ ચાન્સીસ છે.
ઓકે, તો ખાસ કરીને જો નિફ્ટીની વાત કરશો તો ડેફિનેટલી એક સેલિંગ પ્રેશર તો કન્ટિન્યુ આપણે જોઈ જ રહ્યા છે, પરંતુ હવે સપોર્ટ લેવલ જે છે તે 23,100ની આસપાસ આપણને જોવા મળી રહ્યો છે અને ત્યાંથી એક બાઉન્સ બેક તમને જોવા મળી શકે છે. અપસાઇડ 23,800 24,000 સુધીના લેવલ્સ. પરંતુ સાગરજી, અગર બીજી તરફ અગર જો હું બેંક નિફ્ટીની વાત કરું તો ડેફિનેટલી આપણે જોઈએ છે કમ્પેરેટિવલી અધર ઇન્ડેક્સ બેંક નિફ્ટીમાં સૌથી વધુ એક પ્રેશર જોવા મળી રહ્યું છે અને હવે શુક્રવારે ડેફિનેટલી આરબીઆઈ પોલિસી છે એટલે ખાસ કરીને ત્યાં પણ ખાસ એક નજર બની રહી છે કે અનચેન્જ રાખશે કે પછી એમાં કંઈ ચેન્જીસ આવશે. હવે ડેફિનેટલી, પરંતુ આની પહેલાં તમે બેંક નિફ્ટીના જે પ્રેશર છે એને તમે અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો? તો બેંક નિફ્ટીમાં આપણે જે પ્રેશર જોવા મળી છે એ રહ્યું છે એ સેમ વિઝાવિઝ નિફ્ટી છે. ખાલી નિફ્ટી આઈટી આજે થોડું વધારે ટ્રેડ કરી રહ્યું છે, પણ અધરવાઇઝ બેંક નિફ્ટી બી મને લાગી રહ્યું છે કે 53,000ની અરાઉન્ડ સ્પોટ લેવલ કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે 53,100ના લેવલ પર. મને લાગે છે આ 53,000ની નિયર બાય બોટમ બનાવી શકે છે. જે સપોર્ટ ઝોન છે 52,800 ટુ 52,600 નો સપોર્ટ ઝોન છે. સો અગેન 1% ડાઉનસાઇડ ત્યાં પોસિબલ છે, બટ અધરવાઇઝ મને લાગે છે કે હવે આજે જો લો બને છે એ પોઝિટિવ ડાયવર્જન્સ બની શકે છે અને માર્કેટ હવે અહીંથી ક્યાંય ને ક્યાંય કોઈ ન્યૂઝ ફેક્ટર ઇન પોઝિટિવ આવવાના હાઈ ચાન્સીસ છે. કરીને બેંક નિફ્ટીની પણ અગર જો વાત કરશો તો ખાસ કરીને અહીંયા પણ એક સરસ સપોર્ટ લેવલ્સ નીચેના લેવલ્સ પર જોવા મળી રહ્યા છે, એટલે કે 52,600-800 સુધીના ત્યાંના એક સપોર્ટ સાથે અહીંયા તમે બેંક નિફ્ટી પણ પોઝિટિવ વ્યૂ આવનારા સમયમાં દેખાડી શકે છે. પરંતુ અગર જો નજર કરશું તો ઘણી જ સ્મોલ કંપની અને મિડ કેપ કંપનીઓ છે તેના શેર્સના ન્યૂઝને લઈને ઘણા બધા અહીંયા ઇમ્પેક્ટ જોવા મળી રહ્યા છે. શું છે ન્યૂઝ જાણીએ શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે આજે કઈ કંપનીઓ ખાસ ફોકસમાં છે? જી, ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં આઈપેકની વાત કરીએ તો અહીંયા કંપનીને સેલ અને મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ માટે 165 કરોડનો ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. આના લીધે આ સમાચારના લીધે સ્ટોકમાં એક અપસાઇડ જોવા મળી રહી છે. ત્યારબાદ બ્લીઝ જીવીએસની વાત કરીએ તો જે કંપનીનું પાલઘર મહારાષ્ટ્રમાં જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે એના માટે WHO GMP કમ્પ્લાયન્સ લેટર અહીંયા કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. સમાચાર બાદ સ્ટોકમાં આપણને થોડું એક દબાણ અહીંયા દેખાઈ રહ્યું છે. ત્યારબાદ આઈઓબીની વાત કરીએ તો આરબીઆઈ તરફથી કંપનીને આઈએફએસસી ગુજરાતમાં એટલે કે ગિફ્ટ સિટી આઈએફએસસી ગુજરાતમાં એક યુનિટ સેટઅપ કરવા માટે આરબીઆઈ તરફથી પરમિશન મળતી દેખાઈ રહી છે. સમાચાર બાદ સ્ટોકમાં એક દબાણ જોવા મળી રહ્યું છે. કોન્કોર્ડ બાયોટેકની વાત કરીએ તો કંપનીને ટ્રાન્સપ્લાન્ટ માટેનું જે ડ્રગ છે એના માટે યુએસ FDA તરફથી નોડ એટલે કે હામી આવતી દેખાઈ રહી છે કોન્કોર્ડ બાયોટેકને. સમાચાર બાદ સ્ટોકમાં અપસાઇડ જોવા મળી રહી છે. જોન કોકરેલની વાત કરીએ તો કંપનીને JSW પાસેથી આર્મ એન્ડ કન્સોર્ટિયમ માટેનો એક ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે 1,300 કરોડનો અને આના લીધે સ્ટોકમાં અત્યારે આપણને એક અપસાઇડ દેખાઈ રહી છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાદ નજર કરશું આઈટી કંપનીઓ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, અગર જો આઈટી કંપનીની અગર જો આપણે વાત કરશું તો ડેફિનેટલી આપણે જોયું કે 3 દિવસ એક સારો એક સપોર્ટ રેલી પણ જોવા મળી હતી, પરંતુ ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે 31,200 આ 20 GMA ક્રોસ નહીં કર્યું નિફ્ટી આઈટી અને ત્યાંથી આજના દિવસની અગર જો વાત કરશું તો સારું સેલિંગ પ્રેશર આજે જોવા મળ્યું છે, જેનું ડેફિનેટલી મેઇન કારણ તો એ છે કે આપણે જોઈ રહ્યા છે કે એક્સચેન્જર જે છે તેના અહીંયા 5%નું ગઈકાલે એક સારું દબાણ જોવા મળ્યું હતું. તેનો ઇફેક્ટ અહીંયા આપણને ખાસ કરીને આઈટી કંપનીના ફ્રન્ટ પર જોવા મળ્યો છે. આજે સવારે પણ આપણે જોયું હતું કે વિપ્રો અને ઇન્ફોસિસ બંનેના એડીઆરમાં પણ સારું દબાણ જોવા મળ્યું હતું. એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એઆઈને લઈને સારું એવું એક પ્રેશર જે છે આ બધી જ આઈટી કંપનીઓ પર બનતું જોવા મળી રહ્યું છે. આપણે ઘણી વખત સમજવાની કોશિશ કરીએ છીએ કે ઢાળવાની કોશિશ કરીએ છીએ કે એઆઈને લઈને સિચ્યુએશન એટલી બધી નહીં બગડે, પણ ક્યાંક ને ક્યાંક તો એ ફિગર આઉટ થઈ જ જાય છે અને ક્યાંક ને ક્યાંક પિક્ચર દેખાય છે. બીજી તરફ અગર જો વાત કરશું તો કરન્સીમાં જે ઉતાર ચઢાવ થઈ રહ્યા છે તેનો પણ એક ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ જીઓપોલિટિકલ ટેન્શન હવે ઓર વધી ગયું છે. તો આ વચ્ચે દરમિયાન આઈટી કંપની પર તમારું કેવું ધ્યાન બની રહ્યું છે? એમાં ખાસ કરીને અગર જો આપણે મિડ કેપ કંપનીની વાત કરીએ તો સિલેક્ટેડ કંપનીઓનો પરફોર્મન્સ ખૂબ જ સારા છે, જેમાં એક વખત નજર કરી લઈએ તો ટાટા ટેક પર નજર કરી લઈએ, આપણે કેપીઆઈટી ટેક પર નજર કરી લઈએ, કોફોર્સ પર નજર કરીએ, ત્યાં પરફોર્મન્સ સારા છે અને કન્ટિન્યુ આપણને જોવા પણ મળી રહ્યું છે. તો ઓવરઓલ આ બધા પિક્ચર્સને તમે અહીંયા કેવી રીતે જોઈ રહ્યા છો?
સો ઓવરઓલ અગર આઈટી સેક્ટરનું ડિસ્કસ કરીએ સો ઓલમોસ્ટ આપણે લાસ્ટ 1.5 યરથી કન્ટિન્યુઅસ અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે અને જે 25માં જાન્યુઆરીમાં હાઈ બનાવેલા ત્યાર પછી આપણે જે આઈટી સેક્ટરમાં કરેક્શન જોયું છે આપણે ઓલમોસ્ટ સેક્ટરને હાફ થતા જોયું છે બટ હવે ક્યાંય ને ક્યાંય અગર હું લાસ્ટ 3 મંથ્સનું ડિસ્કસ કરું તો લાસ્ટ 3 મંથ્સથી જે પ્રાઇસ કન્સોલિડેટ થઈ રહ્યું છે માર્ચ પછી આ રેન્જમાં વિચ ઇઝ 27,000થી 29,000ની આ રેન્જ 30,000ની આ રેન્જમાં કન્સોલિડેશન થઈ રહ્યું છે જે નવા લો બન્યા હતા લાસ્ટ મંથમાં મેમાં એ પોઝિટિવ ડાયવર્જન્સ સાથે બન્યા છે તો ક્યાંય ને ક્યાંય હવે જે સેલિંગ પ્રેશર છે હવે લિમિટેડ રહેશે ઇરિસ્પેક્ટિવ અગર આપણે એટલું સેલિંગ જોયું છે આજે બી પણ મને લાગે છે કે 29,000ના અરાઉન્ડ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ બોટમ આઉટ પાછું થઈ શકે છે અને ઉપરમાં આપણે આ જ રેલીમાં 34,000 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે સો ક્યાંય ને ક્યાંય જે આજનું પ્રેશર છે એ થોડું કન્ટિન્યુએશન હજી બી 2 to 3% થઈ શકે છે બિકોઝ કે આપણે બોટમથી ઓલમોસ્ટ 10%ની રેલી જોઈતી નિફ્ટી આઈટીમાં જે આપણે 27,000નું બોટમ જોયેલું અને ગઈકાલનો આપણે હાઈ જોયો તો આપણે 31,300નો હાઈ હતો તો ઓલમોસ્ટ આપણે 10%ની ઉપરનું મૂવ જોયેલું ત્યાર પછી આપણે આજે 4%નું કરેક્શન જોયું છે મને લાગે છે કે હજી બી 29,000 સુધીની નિફ્ટી આઈટીમાં જગ્યા છે બટ ઓવરઓલ અગર હું સેક્ટરની વાત કરું તો જે પ્રેશર હતું અને જે ન્યૂઝના હિસાબથી માર્કેટ ચાલી રહ્યું હતું મારા હિસાબથી હવે બોટમ આઉટ થવાના હાઈ ચાન્સીસ છે અને ક્યાંય ને ક્યાંય નિફ્ટી આઈટી સેક્ટર મને લાગી રહ્યું છે કે ગોઈંગ ફોરવર્ડ શાયદ નિફ્ટીને લીડ કરે અને 29,000ના સપોર્ટ લઈ અને માર્કેટ 34,000 સુધી નિફ્ટી આઈટી જઈ શકે છે જ્યારે નિફ્ટી આઈટી મિડ કેપ સ્ટોકની વાત કરીએ તો ત્યાં નંબર્સ બી સારા હતા અને ત્યાંનું ગાઈડન્સ બી સારું છે તો મને લાગે છે કે આઈટી સ્ટોક તો ઓબ્વિયસલી એક બોટમ આઉટ થવાના હાયર ચાન્સીસ છે બટ નિફ્ટી આઈટી મિડ કેપ સ્ટોક નિફ્ટી આઈટીમાં આઉટ પરફોર્મર કરવાના બી હાઈ ચાન્સીસ છે સો ક્યાંય ને ક્યાંય નિયર ટુ 29,000ના લેવલ અરાઉન્ડ નિફ્ટી આઈટી મિડ કેપ સ્ટોક્સ જોવા જોઈએ આપણે એ તો ખાસ કરીને ત્યાં તમારી ક્યાં નજર બની રહી છે ખાસ કરીને કયા શેર્સ પર તમે અહીંયા ફોકસ બનાવશો ડિસ્કસ કરીએ તો ઇરિસ્પેક્ટિવ ઓફ આટલું કરેક્શન થયા પછી બી માર્કેટમાં હજી બી એક સારા એવા લેવલની ઉપર ટ્રેડ કરી રહ્યું છે જે આપણે જોઈએ તો 1,000ના લેવલ આપણે બોટમમાં જોયેલા 1,100ના અને ત્યાર પછી 1,450ના લેવલ હજી બી આપણે બોટમથી 30-35% ઉપર છે વિઝાવિઝ નિફ્ટી આઈટી જસ્ટ હાર્ડલી 5% ઉપર છે તો ક્યાંય ને ક્યાંક લીડરનું ક્લિયર ઇન્ડિકેશન આવી રહ્યું છે અને મને લાગે છે ટુવર્ડ્સ 1,400 અગર 1,380 to 1,400ના લેવલ આવે છે કોફોર્સમાં તો ડેફિનેટલી એક લોંગ કરવાનું રિસ્ક રિવોર્ડ સારું બની શકે છે 1,350ના ક્લોઝિંગ સ્ટોપ સાથે આપણે ઉપરમાં ઓલમોસ્ટ 1,600 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે સો બાય ઓન ડીપ બધા નિફ્ટી આઈટી સ્ટોક્સમાં મને બાય ઓન ડીપ્સના ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે ફોર્સ માટે અહીંયા ખાસ ફોકસ રહેશે બાય ડિપ્સની સલાહ આપણને જોવા મળી રહી છે સાગરજી બીજી તરફ ડેફિનેટલી મેટલ સેક્ટર્સ પર જ આપણે ઘણી વખત ડિસ્કશન કર્યું છે પણ નો ડાઉટ હવે અહીંયા મેટલ સેક્ટર્સ એટલા માટે વાત કરી રહી છું કારણ કે અહીંયા બે અલગ અલગ અહીંયા આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે એક તરફ સિલ્વર બેઝ કંપનીઓ જેવી રીતે હિન્દુસ્તાન ઝિંકની અગર જો આપણે વાત કરી લઈએ ત્યાં હવે આપણને એક પ્રેશર જોવા મળી રહ્યું છે કારણ કે કમ્પેરેટિવલી હવે આપણે જોઈ રહ્યા છીએ કે સિલ્વરમાં સારું દબાણ જે છે અહીંયા જોવા મળી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે પણ જોઈ રહ્યા છીએ કે હવે જ્યાં સિલ્વરનો યુઝ થતો તો એની જગ્યા પર હવે કોપરનો યુઝ થઈ રહ્યો છે એટલે ડેફિનેટલી ક્યાં કહી શકાય કે કોપરની ડિમાન્ડ વધી રહી છે જેને કારણે કરીને સિલેક્ટેડ અહીંયા એક બે ડિફરન્સીસ જોવા મળી રહ્યા છે આપણને તો એનું ઇમ્પેક્ટ પણ આપણે જોઈ રહ્યા છીએ કે મેટલ કંપનીઓ પર પણ જોવા મળી રહ્યું છે તો અહીંયા તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો તો નિફ્ટી મેટલની વાત કરીએ તો ઓલમોસ્ટ નિયર ટુ ઓલ ટાઈમ હાઈની લેવલની નજદીક જ ટ્રેડ કરી રહ્યા છે અગર આપણે પ્રીવિયસ 2 દિવસના હાઈ જોઈએ તો ઓલમોસ્ટ આપણે 13,800ના લેવલ જોવા મળ્યા હતા કરન્ટલી 13,400ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે સો ક્યાંય ને ક્યાંય ક્લિયરલી આઉટ પરફોર્મ કરી રહ્યું છે અગર આપણે જોઈએ તો સિન્સ માર્કેટમાં આટલું પ્રેશર હોવા છતાં હાઈ બીટા સ્ટોક અને મેટલ આપણે સારું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે બટ મને લાગી રહ્યું છે કે હવે ફોર ધ ટાઈમ બિંગ શોર્ટ ટર્મમાં ક્યાંય ને ક્યાંય એક થોડું ફિઝલ આઉટ થઈ શકે છે અને 12,600 સુધી નિફ્ટી મેટલ્સ આવી શકે છે તો તમે જે કીધું ઓબ્વિયસલી એક મિક્સ પિક્ચર બની રહ્યું છે અને એક સ્પેશિયલી કોપર અને એલ્યુમિનિયમ રિલેટેડ સ્ટોકમાં મોમેન્ટમ બની રહી છે વિઝાવિઝ બાકી બધા સ્ટોકમાં થોડું ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન બની રહી છે સો એઝ સચ જેના પાસે મેટલ સ્ટોક લોંગ છે એ કન્ટિન્યુએશન હોલ્ડ રાખી શકે છે જેના પાસે લોંગ નથી એ નિયર ટુ 12,600ના લેવલ આવે છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ પર સો ડેફિનેટલી આ લેવલ એક રિવિઝિટ કરીએ અને ત્યાંથી આપણે ડેફિનેટલી ફરીવાર લોંગ કરવું જોઈએ ખાસ કરીને અહીંયા આપણે ખાસ કરીને
સાગરજી તરફથી જે શેર્સ પર ડિસ્કશન કરી રહ્યા છે તેના પર અહીંયા ખાસ ફોકસ રહેશું ને ડેફિનેટલી મેટલમાં હવે બે અલગ અલગ પિક્ચર્સ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે એટલે ખાસ કરીને મોમેન્ટમ કઈ તરફ વળે છે તેના પર પણ અહીંયા ફોકસ રાખવાનું રહેશે પરંતુ લઈને નકો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને એક કાઉન્ટર જેના પર મારી નજર બની રહી છે બોરોસિલ રિન્યુએબલ્સ. ડેફિનેટલી ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા જોઈ રહી છું કે કંપની માટે આપણે જોઈ રહ્યા છીએ કે મલેશિયાથી આવનારા ઇમ્પોર્ટ પર CVT જે છે અહીંયા 5% વધારવામાં આવી છે. ડેફિનેટલી આનો સીધો ફાયદો જે છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જેટલા પણ ડોમેસ્ટિક સોલર ગ્લાસ કંપનીઓ છે એને એક સારો એવો એક ફાયદો થશે ને જેનો એક કહી શકાય કે અગર બોરોસિલ રિન્યુએબલની વાત કરશું તો ખાસ કરીને 15 થી 20% હિસ્સો જે છે તેની આવકનો એ આપણને ત્યાંથી જોવા મળી રહ્યો છે અને આજે આ સમાચાર બાદ એક સારી એવી ખરીદારી પણ જોઈ રહ્યા છે. પરંતુ અગર એક સપ્તાહનો અગર ચાર્ટ જોઈએ આપણે 5 સેશનનો ત્યાં પણ આપણને મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. તો આ સમાચાર બાદ તો મોમેન્ટમ બની જ રહ્યું છે. ઓવરઓલ ટેકનિકલી શું લાગી રહ્યું છે? સો ડેફિનેટલી એક કન્સોલિડેશન પછી એક રિવર્સ પેટર્ન બનાવી રહ્યું છે માર્કેટ. તો ક્યાંય ને ક્યાંક ઇન્વર્સનું બી કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આવવાના હાયર ચાન્સીસ છે અને જે હિસાબથી ગેપ અપ અને વોલ્યુમ મોમેન્ટમ બની રહ્યું છે મને લાગે છે આ બ્રેકઆઉટ આવવાના હાઈ ચાન્સીસ છે અને ઉપરમાં આપણે 650 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. જેના પાસે લોંગ છે એ ડેફિનેટલી હોલ્ડ રાખી શકે છે. જેના પાસે લોંગ નથી એ કરંટ લેવલ પર બી લોંગ કરીને 500નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 650 સુધી જોવા મળી શકે છે. અગર હું કાઉન્ટરની વાત કરું તો લાસ્ટ ઓલમોસ્ટ 4 યર્સથી કાઉન્ટર કન્સોલિડેશનમાં છે અને ત્યારબાદ હવે આપણે જે ન્યૂઝ જોઈ રહ્યા છે એ ડેફિનેટલી એક પોઝિટિવ છે અને એક રિવર્સલની સાઇન બી બની રહી છે. મોમેન્ટમ જોઈએ તો મંથલી અને વીકલી બંને ચાર્ટ 20 DMA રિટેસ્ટ પછી એક રિવર્સલ પેટર્ન બનાવી રહ્યું છે. ડેઇલી ચાર્ટમાં ફોલોઅપ ગેપ અપ અને એક ઇન્વર્સ HNS ની પેટર્ન બી બની રહી છે. તો ક્યાંય ને ક્યાંય મને લાગી રહ્યું છે આ બ્રેકઆઉટ આવતા ઉપરમાં આપણે 650 સુધીના લેવલ જોવા મળી શકે છે. ખાસ કરીને બોરોસિલ રિન્યુએબલ્સની વાત કરશું તો અહીંયા પણ તમે આ લેવલ્સ પર ખરીદારી કરી શકો છો. 500ના સ્ટોપ લોસ સાથે અપસાઇડ તમને 650 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. પરંતુ સાગરજી, આજના તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ પહેલા. સો આજે બે ટ્રેડિંગ કોલ છે. એક છે ચંબલ ફર્ટિલાઇઝર. અગર આપણે ચાર્ટ્સનું ડિસ્કસ કરીએ આમાં સો એક કમ્પ્લીટલી બોટમ આઉટ ફોર્મેશન આપણે જેને કહી શકીએ અને ટેકનિકલી ક્લિયર બોટમ આઉટ ફોર્મેશન બની રહી છે. એનું બ્રેકઆઉટ બી આવી ગયું છે ચાર્ટમાં. કરન્ટલી 465ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. બીકોઝ માર્કેટમાં પ્રેશર છે તો ક્યાંય ને ક્યાંય સ્ટોક ફોર ધ ડે ફ્લેટ છે. બટ મને લાગી રહ્યું છે આ સ્ટોકમાં હવે પોટેન્શિયલ છે અહીંથી ઓલમોસ્ટ 600-650 સુધી જવાની. ટ્રેડિંગ માટે આપણે 525-530ની રેન્જ જોઈ શકીએ છીએ. બટ ઓવરઓલ આ સ્ટોક હવે બોટમ આઉટ લાગી રહ્યું છે. પોસ્ટ આપણે લાસ્ટ જોઈએ તો 25માં જે હાઈ બેના ત્યાર પછી કન્સોલિડેશન પછી રિસેન્ટલી 400ના બોટમ પછી હવે કરન્ટલી એક બ્રેકઆઉટ આવ્યું છે અને ઉપરમાં આપણે શોર્ટ ટર્મમાં 520-530ના લેવલ આપણે જોવા મળી શકે છે. બટ અગર પોર્ટફોલિયો લેવલ પર વાત કરીએ તો વિધિન અ યર આપણે શાયદ 650 સુધીના બી લેવલ આપણે જોવા મળી શકે છે. સો ફર્સ્ટ ચંબલ ફર્ટિલાઇઝર એમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે એ 440નો સ્ટોપ લોસ રાખી અને આપણે ઉપરમાં 525-530 શોર્ટ ટર્મ માટે અને 650 ફોર અ લોંગ ટર્મ માટે. સેકન્ડ કાઉન્ટર છે જે વોકાર્ડ, જે આપણે 2-3 દિવસથી જે ન્યૂઝ અને જે સ્ટોકમાં મોમેન્ટમ જોયું છે એ હવે એક રીટેસ્ટ લેવલની નજદીક આવી રહ્યું છે કાઉન્ટર. તો નીચેમાં બાય ઓન ડિપ્સ અરાઉન્ડ 1970-1960ની રેન્જમાં બાય ઓન ડિપ્સ કરી 1930નો સ્ટોપ લોસ રાખી આપણે ઉપરમાં 2200ના ટાર્ગેટ જોવા મળી શકે છે. અગર હું મંથલી ચાર્ટ જોઉં છું તો મંથલીમાં પોસ્ટ અગર આપણે જોઈએ તો લાસ્ટ 10 વર્ષનું બ્રેકઆઉટ આવ્યું છે. તો ક્યાંય ને ક્યાંય હવે આ બીઇંગ અ સચ અ માર્કેટ હવે અગર આ બ્રેકઆઉટ સસ્ટેન થાય છે તો ઉપરમાં આપણે મિનિમમ 2200-2400ના આપણે લેવલ જોવા મળી શકે છે. ડેઇલીમાં રનઅવે ગેપ છે જે રનઅવે ગેપની પછી આજે ગેપનું ઓલમોસ્ટ નિયર ટુ બ્રેકઆઉટના નજદીક આવી રહ્યું છે. રીટેસ્ટ લેવલ આવી રહ્યું છે. તો આ બાય ઓન ડીપ કાઉન્ટર છે અને જે આપણે ઉપરમાં જે શોર્ટ ટર્મમાં ટાર્ગેટ જોવા મળી શકે છે એ મિનિમમ 2300 સુધીના આપણે લેવલ જોવા મળી શકે છે. તો આ બંને કાઉન્ટર ધ્યાનમાં રાખવા જોઈએ. ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ બંને કાઉન્ટર હવે આઉટ પરફોર્મર કરશે અને મિનિમમ અહીંથી પોટેન્શિયલ અગર આપણે 6 મંથનું જોઈએ તો 30-40%નું મિનિમમ પોટેન્શિયલ બંને કાઉન્ટરમાં છે. અને અગર આપણે શોર્ટ ટર્મ જોઈએ છે 10 to 15 ડેઝનું તો બી બંને કાઉન્ટરમાં આપણે 8-10%નું મૂવમેન્ટ જોવા મળી શકે છે.
ઓકે, તો ખાસ કરીને સાગરજી પાસેથી આપણને બે ટ્રેડિંગ કોલ્સ જોવા મળી રહ્યા છે. પહેલું છે ચંબા ફર્ટિલાઇઝર 440ના સ્ટોપ લોસ, અપસાઇડ તમને 520 530 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. લાંબા ગાળા સુધીની અગર જો પોઝિશન્સ રાખશો તો તમને 650 સુધીના પણ લેવલ્સની એક્સપેક્ટેશન અહીંયા બની રહી છે. બીજી તરફ અગર જો નજર કરશો તો વોકાર્ટ, ત્યાં પણ બાય એન્ડ ડિપ્સની સલાહ છે. કાઉન્ટર અગર જો 1960ની આસપાસ આવે ત્યાં ખરીદારી કરવાની સલાહ. 1930ના સ્ટોપ લોસ સાથે અપસાઇડ 2200ના લેવલ્સ, અને અગર જો લાંબા ગાળા માટે રાખશો તો તમને 2400 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. એટલે બે કાઉન્ટર્સ ખાસ અહીંયા ટ્રેડિંગ કોલ્સ માટે આપણને સાગરજી પાસેથી જોવા મળી રહ્યા છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. તો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એ અમે મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે આપણે જે ડિસ્કસ કરેલા સ્ટોક્સમાં. મારી કોઈ પર્સનલ અને મારા કોઈ બી એસોસિએટની કોઈ બી પર્સનલ સ્ટોકમાં પોઝિશન્સ નથી. થેન્ક યુ. સાગરજી, મારી સાથે જોડા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું. મને આપશો રહે છે. આગળ મારા સહયોગી ઝરણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સીન બેસી બચા.